હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? હવે આજના આપણા લેક્ચરની અંદર આપણે આયનીય સંયોજનો વિશે અભ્યાસ કરવાનો છે. કયા સંયોજન વિશે? આયનીય સંયોજન વિશે સમજાવો, આવું પરીક્ષાની અંદર પૂછાય. વિદ્યાર્થી મિત્રો, આયનીય સંયોજન હું તમને જણાવું તે પહેલા તમને ખાસ જણાવી દઉં કે ધોરણ 9 ની અંદર તમે જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે શીખી ગયેલા છો. વિવિધ તત્વો વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય છે. સામાન્ય રીતે 4 કક્ષા હોય છે, તમે દરેક જણ જાણો છો. કક્ષા કેટલી હોય છે? 4. K, L, M, N. આ જે 4 કક્ષા છે એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, બીજીમાં 8, 18, 32. આ રીતે જુદા જુદા ઇલેક્ટ્રોન કક્ષામાં ભરાય છે અને તે વિવિધ પ્રક્રિયાઓ કરતા હોય છે. અને આ જે ઇલેક્ટ્રોન રચના છે એ 1 થી 20 સુધીના તત્વોની જે હતી તે તમે ધોરણ 9 માં શીખી ગયેલા છો. હવે પહેલા તો આયનીય સંયોજન એટલે શું? તો ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજક સંયોજન કહે છે. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજન કહે છે. આયનીય સંયોજન ન કહો અને વિદ્યુત સંયોજક સંયોજન કહો તો પણ ચાલે. વિદ્યુત સંયોજક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ આયનીય સંયોજન વિશેનું આપણે ઉદાહરણ સમજવાનું છે. તો આયનીય સંયોજન આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જેમ કે સોડિયમ ક્લોરાઇડ. આ સોડિયમ ક્લોરાઇડ જેનું સૂત્ર તમે દરેક જણ જાણો છો, NaCl. Na ધાતુ છે, Cl એ અધાતુ છે. આ Na અને Cl વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થશે ત્યારે આયનીય સંયોજન NaCl તૈયાર થાય છે. તો ચલો આપણે સમજીએ. પહેલા સોડિયમ. આ સોડિયમ જેનું પરમાણુ ક્રમાંક 11 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. આને સોડિયમનો પરમાણુ કહેવામાં આવે. આ સોડિયમ પરમાણુ જેની પરમાણુ ક્રમાંક 11, તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી એટલે M થઈ ગઈ. મતલબ કે બાહ્યતમ કક્ષા એટલે M કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો છે. કે સોડિયમ પરમાણુની M કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલ છે જે તે શું કરે છે? ગુમાવે છે અને સોડિયમ ધન આયન બનાવે છે. જે તે શું કરે છે? ગુમાવે છે અને પરિણામે તેમાંથી શું બની જાય છે? સોડિયમ ધન આયન બનાવે છે. કયો આયન બનાવે છે? સોડિયમ ધન આયન. જેની રચના આ સોડિયમ ધન આયન જેની રચના
નિયોન જેવી હોય છે. કેવી હોય છે? નિયોન જેવી. તો હું અહીંયા લખું છું એની પ્રક્રિયા કે સોડિયમ પરમાણુ એટલે કે Na એની ઇલેક્ટ્રોન રચના 2 8 1. આ બહારની કક્ષાનો એક ઇલેક્ટ્રોન તે ગુમાવી દેશે એટલે Na+ બનશે 2 8 અને તેણે ગુમાવેલો એક ઇલેક્ટ્રોન. એટલે અહીં હતો સોડિયમ પરમાણુ જેમાંથી અહીંયા બની જાય છે સોડિયમ ધન આયન બને છે અને એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. શું કરે છે? એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. રેડી? એ જ પ્રમાણે આ તો સોડિયમ વિશેની આપણે ચર્ચા કરી. હવે જો ક્લોરીન વિશે આપણે ચર્ચા કરીએ તો જે ક્લોરીન છે એ ક્લોરીન પરમાણુ જેનો પરમાણુ ક્રમાંક ક્લો એટલે ક્લોરીન જેને આપણે કહેવાય 17. એની ઇલેક્ટ્રોન રચના 2 8 7. કેટલી? 2 8 7. હવે અહીંયા બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? સાહેબ 7 ઇલેક્ટ્રોન હોવાથી નજીકની અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે આ સોડિયમે ગુમાવેલો એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન મેળવે છે. તો અહીં લખાશે કે ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. પરિણામે તે સોડિયમ વડે ગુમાવેલ એક ઇલેક્ટ્રોન મેળવી ક્લોરીન ઋણાયન બનાવે છે. શું બને છે? ક્લોરીન ઋણાયન જેની રચના આર્ગોન જેવી હોય છે. કોના જેવી હોય છે? આર્ગોન જેવી હોય છે. તો ચલો આનું આપણે જોઈએ. આપણે તો ક્લોરીન 2 8 7 આ થયો ક્લોરીન પરમાણુ જે એક ઇલેક્ટ્રોન મેળવે છે અને પરિણામે Cl - 2 8 8 2 8 8 એટલે ક્લોરીન ઋણ આયન બને છે. ક્લોરીન ઋણ આયન બને છે. બરોબર? રેડી? હવે જો આ સોડિયમ ધન આયન અને આ ક્લોરીન ઋણ આયન બંને વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી બે જકડાઈ જાય છે. સો સોડિયમ ધન આયન અને ક્લોરીન ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ સંયોજન બનાવે છે.
કયું સંયોજન બનાવે છે? સોડિયમ ક્લોરાઇડ સંયોજન. એટલે કે Na પ્લસ Cl માઈનસ આ સોડિયમ ધન આયન અને આ ક્લોરીન ઋણ આયન જોડાઈ જાય એટલે NaCl સોડિયમ ક્લોરાઇડ બને છે. શું બને છે? સોડિયમ ક્લોરાઇડ બને છે. આ બંને વચ્ચે બનતો જે બંધ છે એને આયનીય બંધ કહેવામાં આવે છે. કયો બંધ કહેવામાં આવે છે? આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. કયા બંધ કહેવામાં આવે છે? આયનીય. બરોબર. તો આ મને મળી ગયું આયનીય સંયોજન. શું બની ગયું આપણી પાસે? આ આયનીય સંયોજન. અહીંયા સોડિયમ ધન છે અને ક્લોરીન ઋણ છે, બંને વિરુદ્ધ વિભાગ ધરાવે છે. પરિણામે આ જે સોડિયમ ક્લોરાઇડ બને છે તે તટસ્થ હોય છે. કેવું હોય છે? તટસ્થ હોય છે. ઓકે. આ જ પ્રમાણે આ તો સોડિયમ ક્લોરાઇડ નું ઉદાહરણ. મેગ્નેશિયમ ક્લોરાઇડ જો તમને કહ્યું હોય, શું કહ્યું હોય? મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl2 તો કઈ રીતે બને? હવે આ બધું લખીશ નહીં, ડાયરેક્ટ હવે તમને ખ્યાલ આવી જાય કે મેગ્નેશિયમ જેનો પરમાણુ ક્રમાંક 12 છે. કેટલો છે? 12. તેની ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે. કેટલી છે ઇલેક્ટ્રોન રચના? 2 8 2 છે. પરિણામે બાહ્ય કક્ષાના 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. તો પરિણામે Mg 2 8 2 તે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Mg+2 મેગ્નેશિયમ ધન આયન અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. શું કરે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એ જ પ્રમાણે ક્લોરીનમાં અગાઉ અહીંયા કહેલું છે આપણે, જેનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો કેટલો? 17. તેની ઇલેક્ટ્રોન રચના પણ તમે જાણો છો 2 8 7. આને માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, આ ગુમાવે છે 2. તો પરિણામે શું થશે? Cl માઈનસ 2 8 7 પ્લસ E માઈનસ gives Cl માઈનસ. પણ આના જો 2 પરમાણુ લઈ લો તો 2 2 થઈ જશે. કેટલા થઈ જશે? 2 થઈ જશે. તો પરિણામે હવે આ Mg+2 અને +2Cl માઈનસ બની જશે MgCl2. મેગ્નેશિયમ ક્લોરાઇડ બને છે. શું બને છે? મેગ્નેશિયમ ક્લોરાઇડ બને છે. આવી ગયો. તો આ રીતે આયનીય સંયોજનો તૈયાર થાય છે. કયા સંયોજનો તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો? આયનીય સંયોજનો તૈયાર થાય છે. હવે આ જે આયનીય સંયોજન આપણે શીખી ગયા તે આયનીય સંયોજનના ગુણધર્મો આપણે સમજવાના છે. શું સમજવાનું છે? તેના ગુણધર્મો સમજવાના છે. સાવ સરળ ટોપિક છે આ તો. આયનીય સંયોજનના ગુણધર્મો શું થશે? તો આયનીય સંયોજનના ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ, વિવિધ ગુણધર્મો તે ધરાવે છે. એમાંનો પહેલો ગુણધર્મ છે ભૌતિક સ્વભાવ. કયો સ્વભાવ હોય છે? ભૌતિક સ્વભાવ. એ સ્વભાવે કેવા છે?
ભૌતિક એટલે કે ઘન પ્રવાહી અને વાયુ, બરોબર. તો ઘન અને ઋણાયન, ધન આયન અને ઋણાયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ થાય, પણ હવે જે આયનીય સંયોજનો હોય છે એ ઘન અને થોડા સખત હોય છે, ઘન અને થોડા સખત હોય છે. આયનીય સંયોજનો ઘન સ્વરૂપ અને સખત હોય છે. જેમ કે મીઠું એ ઘન સ્વરૂપમાં હોય છે અને સખત હોય છે. બીજું એને બરડ પણ હોય છે, દબાવો તો તૂટી જાય છે, એટલે કે બરડ હોય છે અને દબાણ આપતા ટુકડા થઈ જાય છે, બરોબર. આ એક ભૌતિક સ્વભાવ છે. આની અંદર સારામાં સારું ઉદાહરણ તરીકે આપણે મીઠાને લઈ શકીએ છીએ. શું લઈ શકાય છે? મીઠું. હવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, બીજો ગુણધર્મ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો જે આયનીય સંયોજનો હોય છે તે આયનીય સંયોજનો પ્રબળ આકર્ષણ બળ વડે જોડાયેલા હોય છે. આયનીય સંયોજન માં ધન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. તેથી તેમની વચ્ચેના બંધનને તોડવા માટે વધારે ઊર્જા આપવી પડે છે. શું કરવી પડે છે? વધારે ઊર્જા આપવી પડે છે. માટે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? તેના ઊંચા હોય છે, કારણ કે પ્રબળ ઊર્જા આપવી પડે તો જ તે પીગળે છે, માટે બંધ તૂટે છે, માટે જ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે, બરોબર. હવે એના પછી આવે છે તેની દ્રાવ્યતા. શું આવે વિદ્યાર્થી મિત્રો? તેની દ્રાવ્યતા એટલે કે ઓગળે છે. આયનીય સંયોજક સોડિયમ ક્લોરાઇડ મીઠું, તમે જોવો છો મીઠું પાણીમાં ઓગળી જાય છે, મતલબ કે જે પાણીમાં દ્રાવ્ય હોય છે, પાણીમાં શું હોય છે? દ્રાવ્ય. જ્યારે પેટ્રોલ, કેરોસીન વગેરેમાં અદ્રાવ્ય હોય છે. પાણીમાં દ્રાવ્ય, પેટ્રોલ, કેરોસીન જેવા દ્રાવકમાં અદ્રાવ્ય હોય છે, બરોબર. તો આ દ્રાવ્યતા થઈ ગઈ. હવે એનું વિદ્યુત વહન, ચોથો ગુણધર્મ વિદ્યુત વહન. તો વિદ્યુત વહનની અંદર જે આયનીય સંયોજનો છે તે આયનીય સંયોજનો વિદ્યુતનું વહન તેમાં રહેલા વિદ્યુતભારિત કણની ગતિશીલતાને કારણે હોય છે. એટલે જે ઇલેક્ટ્રોન હોય છે તે ઇલેક્ટ્રોનની ગતિશીલતાને કારણે હોય છે. સો વિદ્યુત વહન વીજભારિત આયનની ગતિશીલતા ને કારણે હોય છે. કોઈ કારણે હોય છે? વીજભારિત આયનોની ગતિશીલતાને કારણે હોય છે. તો આયનીય સંયોજનમાં જે પાણીમાં બનાવેલા દ્રાવણો હોય છે એ દ્રાવણ આયન ધરાવે,
બનાવેલ દ્રાવણમાં આયનો હોય છે તેથી વિદ્યુતનું વહન શક્ય છે। જેમ કે મીઠાને પાણીમાં ઓગાળો તો ક્ષારવાળું બને પાણી, અને આ ક્ષારવાળું પાણી એ વિદ્યુતનું સારા પ્રમાણમાં વહન કરી શકે છે। વિદ્યુતનું સારા પ્રમાણમાં વહન કરી શકે છે। બીજું કે ઘન અવસ્થામાં, કેવા અવસ્થામાં? આ પાણી માટે છે ત્યાં। ઘન અવસ્થામાં આયનીય સંયોજન પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોય છે, તેથી વિદ્યુતનો વહન શક્ય નથી। જેમ કે મીઠું જો ગાંઠડા સ્વરૂપે હોય તો ગાંઠડા સ્વરૂપમાં રહેલા મીઠાની અંદર આપણે વિદ્યુતનું વહન કરી શકતા નથી। શું કરી શકતા નથી? વિદ્યુતનું વહન કરી શકતા નથી। માત્ર પ્રવાહી સ્વરૂપ હોય તો જ એમાં કરી શકાય છે। બરોબર? રેડી? તો આ જે છે વિદ્યુત વહન વિશે છે। શું છે? વિદ્યુત વહન વિશે। રેડી? હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આવે છે કેટલીક વ્યાખ્યાઓ છે જે યાદ રાખજો તમે ખાસ। પહેલી વ્યાખ્યા છે ખનિજ કોને કહેવાય? યાદ રાખજો ખાસ કે ખનિજ એટલે શું? તો પૃથ્વીના પેટાળમાંથી જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહે છે। તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે તેને આપણે શું કહેવામાં આવે છે? ખનિજ કહે છે। ત્યારબાદ આવે છે કાચી ધાતુ। શું આવે છે એના પછી? કાચી ધાતુ। ફરીથી એકવાર ખનિજની વ્યાખ્યા। ખનિજ એટલે કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે તેને આપણે ખનિજ કહે છે। હવે કાચી ધાતુ કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય, કોઈ ચોક્કસ ધાતુ હોય અને તેનું આપણે નિષ્કર્ષણ કરીને છૂટું પાડી શકાય તો એને શું કહેવામાં આવે છે? કાચી ધાતુ। સો જે ખનિજમાં નિશ્ચિત પ્રમાણમાં કોઈ ચોક્કસ ધાતુ હોય અને તેને નિષ્કર્ષણ દ્વારા અલગ પાડી શકાય તો તેને કાચી ધાતુ કહે છે। શું કહે છે? તેને કાચી ધાતુ કહે છે। ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા આવે છે ગેંગ। શું આવે છે ત્રીજી વ્યાખ્યા? ગેંગ। તો ગેંગ એટલે કે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં એકલી કોઈ ધાતુ હોતી નથી, પણ તેની સાથે માટી, રેતી, અન્ય કણો ભળેલા હોય છે। આ અશુદ્ધિઓને આપણે શું કહેવામાં આવે છે? ગેંગ કહે છે। તો પૃથ્વીના પોપડામાંથી મળતી ધાતુમાં માત્ર કાચી ધાતુ હોતી નથી, પરંતુ તેમાં અન્ય ખનિજો પણ ભળેલા હોય છે, માટી, રેતી વગેરે। તો તેને આપણે ગેંગ તરીકે ઓળખવામાં આવે। આ અશુદ્ધિઓ જે હોય માટી, રેતી, અન્ય ખનિજો તેને આપણે શું કહે છે? ગેંગ તરીકે ઓળખવામાં આવે છે। સો ગેંગ તરીકે ઓળખવામાં આવે છે। હવે એના પછી આવે છે સક્રિયતાને આધારે ધાતુનું વર્ગીકરણ। આપણે ગયા પીરિયડની અંદર સક્રિયતા શ્રેણી શીખી ગયા હતા। તો સક્રિયતાને આધારે ધાતુનું વર્ગીકરણ। તો વિદ્યાર્થી મિત્રો સક્રિયતાને આધારે ધાતુઓને આપણે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે: ઊંચી સક્રિયતા ધરાવતી, મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા। કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે? ત્રણ। કઈ ત્રણ?
ઊંચી સક્રિયતા બરોબર ત્યારબાદ આવે છે મધ્યમ સક્રિયતા અને ત્રીજી આવે છે નીચી સક્રિયતા ઊંચી સક્રિયતા મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ ઊંચી સક્રિયતા જે સક્રિયતા શ્રેણીની ટોચ પર રહેલી ધાતુઓ છે એને ઊંચી સક્રિય ધાતુ કહે છે એ સક્રિયતા શ્રેણીની ટોચ પર રહેલી ધાતુ જે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે નહીં એના ઉદાહરણ કયા કયા છે તો કે Na Ca Mg Al આ બધી જે ધાતુઓ છે એ બધી ધાતુઓને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કહે છે ત્યારબાદ બીજો પ્રકાર આવે છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ એટલે કે શ્રેણીમાં મધ્યમાં રહેલી હોય क्या રહેલી શ્રેણીની અંદર મધ્યમાં રહેલી હોય તે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ કહે છે જે ઓક્સાઇડ સલ્ફાઇડ સ્વરૂપે મળે છે કયા સ્વરૂપે ઓક્સાઇડ સલ્ફાઇડ કાર્બોનેટ સ્વરૂપમાં મળે છે એના ઉદાહરણ કયા કયા છે તો એના ઉદાહરણની અંદર ઝીંક Fe Pb Cu ઝીંક Fe Pb Cu વગેરે અને નીચી સક્રિયતા એટલે શ્રેણીમાં નીચે રહેલી હોય તેને આપણે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ કહેવાય જે કુદરતમાં મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થાય છે મતલબ શુદ્ધ સ્વરૂપે જ મળી આવે છે જેમ કે એના ઉદાહરણની અંદર આવે Ag Au વગેરે Ag Au વગેરે કે મુક્ત સ્વરૂપમાં મળી આવે છે બરોબર હવે આ જે કાચી ધાતુઓ છે એ કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેની જુદી જુદી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનું આપણે આવતા લેક્ચરથી અભ્યાસ કરવાનો છે ખ્યાલ આવી ગયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત